મોતી સુધાર્યો શ્રીફળ ને કેળા રે વાલાજીને જમવાના તેડા સુધાર્યા શ્રીફળ ને કેળા કે વાલા તને જમવાના તેડા રે કુમકુમ થાળ ભર્યો રે મોતી હે વાલા તારી વાટલડી જોતી રે કુમ થાળ ભર્યો મોતી કે વાલા તારી વાટળની જોતી રે નાઈ ધોઈ ચાખડીએ ચડિયા રે વાલો મલ શેરડીએ મળિયા એ નાઈ ધોઈ સાકડીએ ચડિયા ને રંગમન શેરડીએ મળિયા રે જેવી મારા મનમાં હતી ખાન કે વાલો મન મળિયા છે એકાંત કે જેવી મારા મનમાં હતી કાંત વાલો મને મળ્યા છે કાંત કુમકુમ થાળ ભર્યો વાલા તારી વાટને સુધાર્યા શ્રીફળ ને હવે શ્રીફળ ની અંદર પ્રસાદ છે ને કેળા ની અંદર પ્રસાદ છે પણ જ્યાં સુધી સોતરું ઉતરે નહીં ત્યાં સુધી એ પ્રસાદ લેવો મુશ્કેલ સૂત્ર ઉતારવો પડે ને નાળિયેરનો પણ સૂત્ર તારે શેષ રૂપી પ્રસાદ મળે આપણે હવે સટક કે છે એટલે શું સટક લેવી હોય ને સૂત્ર ઉતારો સટક સ્વરૂપે પરમાત્માનો સટક સ્વરૂપે આત્માનો જો દર્શન કરવા મારો તો આનો સૂત્ર ઉતાર્યા સિવાય મેળ પડે એવો નથી એટલે તમારા સૂત્ર રહસ્ય ઉતારી દીધો ગુરુ મહારાજે સૂત્ર ઉતાર એટલે તમારું તન આના ઉપર શું લાગેલું છે તન મન ધન શીશ એટલે આના હિસાબે ઓના ઉપર જે ઓનો જે સર્વોપરી જે માલિક છે સમજાતો નતો એને સમર્પણ કરી દીધું તન મન ધન સદગુરુ આચાર્યનું સમર્પણ કરી દીધું એટલે તમારો સોડિય ઉતરી ગયો ને હા એટલે હવે આ કોલાની અંદર પેલો રસ નાખેલો કે એનો સોડિયો ઉતરે પાછળ નીકળે રસ પીએ અમર થઈ જાય કેવો થાય કેવો થાય તમે કેવા છો ગુરુ ભગવાન કી જય સંશય તો કેજો આપણે ઉપદેશ કરી નાખીએ એટલે આ દ્રષ્ટિ એટલા માટે હતું કે એ જ્યારે સદગુરુ સરને જવાથી તન મન ધન ચોથું શીશ આપવાથી અને આ યુક્તિ કરવાથી ઓનો બાદ થાય તરત આ વસ્તુ સમજાય કે સમજાય એવી નથી એટલે સદગુરુ મહારાજે એક શોર્ટકટ ની અંદર આપણે જેટલો બને એટલો એક પાંચ પ્યાલાનો ભેદ તમને ફરી તાજો કરાવી દઉં કે પહેલા પ્યાલે તમને શું બનાયા મનુષ્ય ને ક્યાં બનાયા મનુષ્ય કે પહેલા હતા કે એ દાડે બન્યા એ દાડે જ બને કે મનુષ્ય હતા નહીં હા પહેલો મનુષ્યપણાનો રીત જે મનુષ્ય બને એ જ ગુરુજીના જ્ઞાનનો અધિકારી બની શકે અને એ જ અધિકારી એને જ્ઞાન મળે બીજાને મળે નહીં પહેલા માણસ બનવું જોઈએ શું બનવું પડે માણસ બનવું પડે ને પણ આ બીજું બંધ કર્યું આપણે આખી જિંદગી આ એટલે શું બન્યું બાળક બન્યું હે બાળક બન્યું ને મોટો જો નિશાળમાં જો એટલે નિશાળીઓ બન્યો મોટો ધ્યાન પછી કદાચ કોઈ હગાઈ કરી લો કોકનો જમાઈ બન્યો વહુ એટલે વહુનો વર બન્યો અને કદાચ બગીચામાં નાનું છોકરું ફૂલ હાથ પાછો હતો એને બાપ બન્યો આ બનવાનું હતું મનુષ્યને બંધ કર્યો બીજું પણ એનો મેળ પડ્યો નહીં પણ સદગુરુ મહારાજની એવી અસીમ કૃપાથી તમારા કોઈ પ્રભવના લેખ મહારાજ તમારા એટલે સદગુરુ મહારાજ તમને કેવા બનાયા માણસ થોડા ચોખ્ખા કરાવી દીધા કેવા કરાયા ચોખ્ખા કરાયા એટલે તમને મનુષ્ય બનાયા એટલે મનુષ્ય બનાવ્યા પછી તમને ગુરુજીના જ્ઞાનનો અધિકાર મળ્યો પછી તમે હક કર્યો કે હવે તમે મનુષ્ય બનાવ્યા છે હે ગુરુજી હે સદગુરુ મહારાજ તમારા પાસે જે કંઈ જ્ઞાનનો ભેદ છે આ તો હાજી ને તો બીજા પ્યાલે કોણ બોલે છે ને ક્યાંથી બોલે છે એ વાત તો સમજાઈ વાત તો ખબર પડી ને કોણ બોલે છે જે છે તે વસ્તુ બોલે છે ક્યાંથી બોલે છે જો સમજાય ગુરુમાં ત્યાંથી બોલે છે બીજું બોલતું નથી કે બીજું કોઈ બોલે છે કે તમે બોલો છો ના એ તો બોલવા વાળો બહાર બેઠો 52 અને એ બોલી ગયો છે આપણી કોઈ સત્તા નથી આપણે તો શરીર છે એક માત્ર સાધન છે એટલે બહાર બોલવા વાળો બોલે છે ને એ પ્રમાણ આપણે લઈએ
કે આપણે પહેલા વખતમાં રેડિયા વગાડતા, તમને ખબર છે રેડિયા વગાડતા? રેડિયા વગાડીને બે બટન આવે, એક ટ્યુનિંગ ને એક વોલ્યુમનું. એટલે વોલ્યુમ ચાલુ કરો એટલે આખા સર્કિટની અંદર પાવર સપ્લાય થઈ જાય, એટલે આખું મશીનની અંદર જે કોઈ રચના કરીએ ચાલુ થઈ જાય. પછી આપણે સ્ટેશન મેળવીએ, ટ્યુનિંગ મેળવીએ ને, એટલે ટ્યુનિંગ મેળવે એટલે અમદાવાદ કેન્દ્ર પકડાય. અને જ્યારે અમદાવાદ કેન્દ્ર પકડાય ત્યાંથી જે પ્રસારણ કરતો હોય એટલે શું બોલે? હું આકાશવાણી અમદાવાદ વડોદરાથી હું અમદાવાદ કેન્દ્રથી બોલી રહ્યો કે રેડિયામાંથી બોલી રહ્યો? રેડિયો ના બોલી અમદાવાદ કેન્દ્રથી ત્યાંથી બોલી રહ્યો. રેડિયો એક માત્ર માધ્યમ છે, સાધન જ છે. એમ આ બધા સાધન છે, બધા સાધન જ છે. બોલવા વાળો બહાર બેઠો છે, કેન્દ્ર બહાર પડ્યું અને ત્યાંથી બોલે છે, સાધન બોલાવડાવે છે. આપણી કોઈ સત્તા નથી, બોલવાનો બોલતો પુરુષ બહાર બેઠો છે. પછી નાના મોટાનો ભેદ મટાડ્યો કે રાખ્યો? હે ભીત મોટી તમે મોટા? હે સદગુરુ ભગવાન કી જય. હવે મારી બેહાગરી થોડી પથારી છે. ના મને બેહાય છે તમે. નકર પછી ખુરશીમાં છે પણ પાટિયાના છે, લાંબા મેલેથી એમ દુખ થાય છે, બેલતા છે, કાઈ વાતો નહીં. એમ ને ચર્ચા પણ બેહવું હોય તો કદાચ બેહી જાતો ને તમે કાંઈ. ચાલુ રાખો કોઈ તકલીફ પડે ના ખુરશી પર બેહી. ઓય આ ધાબો પગ મેલો ને અહીં આપણે જાય. તમે મોરસો ને સત્સંગ ચાલુ થવા દો. બરાબર. હવે બધાનો ભાવ એવો છે તમને તકલીફ ન પડે એમાં. ના મને નહીં તકલીફ આવે. એટલે તમને સહેજ એમ થાય કે મારું એટલે ત્યારે ઈશારો કરજો તમને હા એ બેસાડી તો દે. જય ગુરુ મહારાજ. જાય.